હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો, આપણે હનુમાનગઢના તળાવે જવું જોઈશે. રોજ એક નવું ખૂન થાય છે. સાહેબ ઉભા રહ્યો, પણ આ ખૂન કરે છે કોણ? એ જમાદાર, ગામનાનું કેવું એવું છે ને કે ખૂન થાય છે ને એ સુડેલ કરે છે. સાહેબ આ જમાનામાં કઈ થોડી ચૂડેલ હોય અને ચૂડેલ કઈ થોડા ખૂન કરે? એ જમાદાર, મને ખબર છે કે આ સમયમાં એવું કાંઈ ન હોય, પણ ગામનાનો ફોન આવ્યો તો એટલે આપણે જવું તો પડે ને. હાલો હાલો જઈને જોઈ તો ખરા કે આ મારું દીકરું ખૂન કરે છે કોણ. હાલો. એની મને ટપુડા, આપણે પોલીસ વાળાને ફોન તો કહી દીધો છે. હવે કાંઈ કા પોલીસ વાળા આવે ને તો સારું. તારો બાપ નકર આપણા તળાવે મોટી આફત આવશે, મોટી આફત. નહીં તાન મારા દીકરા ખૂન થાય છે. ક્યારે આવશે? જાડિયા ઓ આમ હામાં આવે તું જો. એટલે હા નહીં સાહેબ, અહીંયા આવો. અય જાડિયા, ઓલું હામું તળાવ દેખાય ત્યાં જ ખૂન થાય છે ને? એ હા સાહેબ, એ તળાવે ખૂન થાય છે અને એ ખૂન જો ને સુડેલ જ કરે છે. એ પાકું છે, તમે સુડેલનું કંઈક કરો. હા તો જાડિયા, ઈ હાટું તો અમે આયા છીએ, અને મને ઈ વિશ્વાસ નથી આવતો કે આ સમયમાં એવું કઈ હશે. મને ટપુડા સાહેબ તો માનતા જ નથી. એ સાહેબ હું હાસું કહું છું, આખા ગામને પૂછી લ્યો એ તળાવે શું છે, બધાને ખબર છે. કાંઈ વાંધો નહીં જાડિયા, અમારી યારે આય અને અમને દેખાડ આય. ના સાહેબ ના, અહીંયા અમારે નથી આવવું, ન કરી અમને મારી નાખે. ભાઈ તમે જાઓ, તમે પોલીસ વાળા છો. એ ટપુડા સાચી વાત છે. જાઓ. કાંઈ વાંધો નહીં જમાદાર, હાલો આપણે જઈને ચેક કરવું છે કે આ છે શું. હાલો જાઓ. ટપુડા આ પોલીસ વાળા તળાવે ગયા છે. હવે તો મને લાગે છે આ પોલીસ વાળાનો એમ જો જીવ લીશે જીવ. આપણે આ તળાવ બાજુ નથી જવું અને આપણે અહીંયા નથી રહેવું. એક કામ કર, સામે ઓલી ટેકરી દેખાય, હાલી ટેકરી માથે ચડી જાય અને પોલીસ વાળાને જોવી કે પોલીસ આરે શું થાય છે. હાલ કાંઈ વાંધો નહીં, હાલ. ઉભા રહ્યો હવાલદાર, તળાવ આવી ગયું છે. આ મારું દીકરું ખૂન કોણ કરે છે ને એ જોવું છે. એક કામ કરી, તમે હવાલદાર આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ અને હું જાઉં છું સીધો. અને આમ જો ખૂની હાથમાં આવે ને એટલે તરત મને ફોન કરજો. બરોબર સાહેબ. કાંઈ વાંધો ને, હાલો જાઓ. આ મારું દીકરું ખૂન કોણ કરે છે ને આ જોવું જ છે. ટપુડા તારો બાપ જો પોલીસ તળાવે પહોંચી ગઈ અને મારા દીકરા બધા પોલીસ વાળા નોખા જાય છે.
એક જો ઓલ બાજુ પાયરે સીડ્યો, એક આ પાયરે સીડ્યો, અને એક જો ઓલી પાયરે સીડ્યો. આમ જો ટપુડા, આ પોલીસ જીવતા નહીં રે, મને એવું લાગે છે. પણ હરખું નિરખીન તો તું જો એ બધા વિશે ધુવાડા તો જો નીકળે ઈ. અરે બાપરે, એટલે હા નહીં, હવે કાંઈક નોતાવાન થશે એવું લાગે છે. આપણે અહીંયા નહીં રહી જવો. એ જડિયા, એ ઓલો જો પોલીસ વાળો ડૂબવા માંડ્યો. અરે બાપરે, હે ટપુડા એ ડૂબતો નથી. આમ જો સુડેલી ને ડૂબારે છે. હા, સુડેલ આવી ગઈ, હવે એને નહીં મૂકે, બધાને મારી નાખશે. ટપુડા, એની મને સુડેલે એક પોલીસ વાળાને ડૂબાડીને મારી નાખ્યો. બોલ. જાડિયા, આમ જો એક પોલીસ વાળો તો હાથે ને હાથે ગરું દબે છે. અરે બાપરે, આમ તો જો એ પોતાને એની ગરું નથી દબાવતો, સુડેલે એને વશમાં કરી લીધો છે. હવે તારે જોવાનું, એ પોલીસ વાળો પોતાને જ મારી નાખવાનો. જોઈજે લે તું, જો જો જો. એ ટપુ, એની મને સુડેલે બે પોલીસ વાળાને મારી નાખ્યા. હવે ત્રીજા ઓલા ટકલા સાહેબ વિધા છે. હવે એની હારે શું થાય છે કઈ ખબર પડતી નથી. બોલ. એ શું થાય છે? શું આમ જો ટકો ને ટકો ભટકાડે છે. અરે બાપરે, એ ટકલા સાહેબ તો પોતાનો ટકો ભટકાડે છે. હે, મને લાગે છે ઈ ઓલા પોલીસ વાળા ઘોડે સુડેલના વશમાં આવી ગયો છે. હવે માથું ભટકાડીને મરી જશે. જોઈજે લે તું, જોઈજે. એ કઈ નથી વધવાના, બધાય મરવાના, બધાય મરવાના. ટપુ, આ પોલીસ વાળા બધાને મારી નાખ્યા. તારો બાપ હવે અહીંયા નો રે ભાઈ. હવે મારી વાત સાંભળ, અહીંયાથી ભાગ. આપણે કોક મોટા તાંત્રિક ને લાવશું. હવે ઈ જાને વશમાં કરશે. ભાગ અહીંયાથી, ભાગ. અહીંયા નો રે ભાઈ. ભાગ, ભાગ તો ભાગ.